મેઘવડિયા ગામે જમીન પર થયેલા દબાણ હટાવવા બાબતે ગ્રામજનો મામલતદાર કચેરી ગઢડા ખાતે ધરણા પર બેઠા। ગઢડા તાલુકાના મેઘવડિયા ગામના ગ્રામજનો પરિવાર સાથે આજે ગઢડા મામલતદાર કચેરી ખાતે મેઘવડિયા ગામે જમીન પર થયેલા દબાણ હટાવવાની માંગ સાથે ધરણા પર બેઠા હતા। તેમજ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ધરણા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ અંતે મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવશે અને જે લોકો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે તેના સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। આ નિર્ણય આવ્યા બાદ ગ્રામજનો તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા ધરણા કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો હતો। આ અંગે આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી ચેતનભાઈ ત્રિવેદી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે અગાઉ ઘણા લાંબા સમયથી મેઘવડિયા ગામના ગ્રામજનો દ્વારા દબાણ હટાવવા બાબતે અરજીઓ આપવામાં આવતી હતી, તેમ છતાં આગળની કાર્યવાહી થતી ન હતી, જે અંગે ગત શનિવારે મામલતદારશ્રીને રૂબરૂ મળી આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા અને ગ્રામજનો પણ હાજર રહ્યા હતા અને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ આજે ગ્રામજનો તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહી અને મામલતદાર કચેરી ગઢડા ખાતે ઉપવાસ આંદોલન પર બેઠા હતા અને ત્યારબાદ મામલતદાર સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે મેઘવડિયા ગામે જે જગ્યા પર ગેરકાયદેસર દબાણ થયેલા છે તેની સ્થળ તપાસ રૂબરૂ કરવામાં આવશે, તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવશે અને દબાણ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હું ચેતન ત્રિવેદી, આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી। આજે મેઘવડિયાથી ગામ લોકો આવ્યા હતા, તેના ઉપર મામલતદાર કચેરી બેઠા હતા, તો શું નિર્ણય મામલતદાર દ્વારા દેવામાં આવ્યો છે તેના વિશે જણાવશો? અગાઉ ઘણા લાંબા સમયથી 12/7/2023ના રોજ નિવાસી અધિક કલેક્ટરનો જે હુકમ હતો, જે અનુસંધાને મામલતદાર કચેરીમાં ઘણા લાંબા સમયથી મેઘવડિયા ગામના ગ્રામજનો દ્વારા અરજીઓ આપવામાં આવી હતી, તેમ છતાં કોઈ આગળની કાર્યવાહી થતી નહોતી। જે અનુસંધાને શનિવારના રોજ મામલતદારશ્રીને રૂબરૂ મળી આમ આદમી પાર્ટીની ટીમ પણ સાથે રહેલ અને રજૂઆત કરતા જે અનુસંધાને આ ગ્રામજનો મામલતદાર કચેરી ખાતે ઉપવાસ આંદોલન ઉપર બેઠેલા છે, ત્યારે આજરોજ ગ્રામજનો સાથે મામલતદારશ્રી સાથે ચર્ચા વિચારણા કરતા જે કાર્યવાહી ઘણા લાંબા સમયથી અટકેલી હતી, ગેરકાયદેસર દબાણો અંગેની તપાસ અંગેની જે કાર્યવાહીનું આજે શાંતિપૂર્ણ નિરાકરણ આવેલ છે અને ગઢડા મામલતદારશ્રીએ રૂબરૂએ એવી ખાતરી આપેલ કે આજરોજ સ્થળ ઉપર તપાસ થશે અને જે લોકોએ ગેરકાયદેસર દબાણ કરેલું છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે। જે અનુસંધાને આજ ગ્રામજનોને સાથે રાખીને આ ધરણાનો કાર્યક્રમ જે હતો તે અત્યારે સમાપ્ત થયો છે અને હવે લોકોના પ્રશ્નોનું સાચું નિરાકરણ આજ તપાસ થઈને થઈ આવશે। ગળથરા રાહુલ। આજે ગઢડા મામલતદાર કચેરી ખાતે આપણે ધરણા ઉપર બેઠા હતા, તો મામલતદાર શું રજૂઆત કરવામાં આવી હતી? અમે મામલતદારમાં ગઢડા આવ્યા હતા, તેમનો ઘણો બધો પ્રયાસ કર્યો અને મામલતદારે એવું કીધું છે કે સ્વયં પોતે આવી અને જગ્યામાં તે જગ્યાને યોગ્ય મેઘવડિયા આવશે અને એ તપાસ પોતે હાથ ધરશે। તમારો જે કાર્ય જે હતું એ પ્રોસિજર હતી ચાલુ કરી, એટલે હવે તમારો પ્રશ્ન અત્યારે આવે બરાબર, એટલે હવે પછી તમે અમુક પછી કાયદાની જે મર્યાદા હોય તો એમાં તમારી સાથે જ આવે બરાબર, એટલે હવે પછી તમે દોઢ વર્ષથી કાંઈ નથી કર્યું પણ હવે તમારો ઉકેલ આવ્યો।